બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ઉદ્યોગ પર્વનો આજે 7મો કડવો સાંભળશો। છઠ્ઠા કડવામાં શ્રવણ કર્યું કે દુર્યોધન ભગવાનના દ્વારની બહાર જ ઓટલા ઉપર સૂતો છે, પૂરી રાત જાગરણ કર્યું છે। અર્જુન બીજે સ્થળે જઈને સૂતો છે ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ સાંભળો 7મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય। અર્જુન ગયો બીજે આવાસે, છત્રપતિ હતો જે પ્રભુના દ્વારમાં પસેડી પાથરીને સૂતો આડો થઈને તે અંતરયામીએ તે વાત જાણી અતિ ક્રોધાતુર થયા। પાપીને પાસે મૂક્યા પ્રભુએ માખણ મચ્છર જુઆ। ચાંચડિયાની ચટપટી મૂકી દુષ્ટને નિંદ્રા ન આવે। વલુરે વપુ બેઠો બેઠો ને મનમાં અહમ પદ લાવે। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, ઉદ્યોગ પર્વનો મહિમા। અર્જુનજી બીજી જગ્યાએ બીજા ઘરે ગયો છે, બીજા આવાસે જઈ અને છત્રપતિ આ બાજુ હતો, એને પ્રભુના દ્વારમાં પછેડી પાથરીને સૂતો છે આડો થઈને। એટલે ભગવાનને વાતની ખબર પડી, ખૂબ ક્રોધાતુર થયા છે, સાંભળો। એટલે પાપીની જોડે પ્રભુએ માખણ, માંકડ ને મચ્છર ને જુવાને એવું બધું પેદા કર્યું છે। ચામાચીડિયાની ચટપટી મૂકી, દુષ્ટની નિંદ્રાય આવતી નથી, મનમાં અહંકાર લાવે છે બેઠો બેઠો। અરે રે જીવાત આટલી બધી કહી દે ગોવિંદ ને ગાળો, આ જીવાતમાં જગજીવન રહે ગાયો તણો ગોવાળો। ગમે તેટલું રાજ પામ્યો પણ તે વૈભવ શું જાણે, ચતુર હોય તો કદી ન રહે જીવાતના ઠેકાણે। એમ આખી રાત બડબડે ને ગાળો ગોવિંદ ને દેતો, સર્વનું ભૂંડું ને મારું રૂડું મનથી માની લેતો। એમ બબડતા 3 પહોર રાત્રિ વીતી ગઈ તે વાર, તેવે સમયે સેવકોએ ઉઘાડ્યા પ્રભુ તણા દરબાર। એટલે ઉઠ્યો અતિ અધર્મી કૃષ્ણના ધામમાં પેઠો, મોઢે માથે ઓઢી મોહન સૂતા એમને ઓશી કે બેઠો। સૂતા સૂતા પ્રભુ સર્વ જાણે છે, આવ્યો છે છત્રપતિ। કુંતી નંદન અર્જુન જીતે હજુ આવ્યો નથી।
અહંકારથી ગાળો દે છે ભગવાનને કે આટલી બધી જીવાત, આ જીવાતમાં રહે છે ગાયોનો ગવાળીઓ, ગમે એટલો રાજ્ય પામ્યો પણ એ શું વૈભવમાં જાણે. ચતુર હોય તો કદી આવા જીવાતના ઠેકાણે ન રહે. એમ આખી રાત દુર્યોધન બબડ્યો ને ભગવાનને ગાળો દીધી. બધાનું ભૂંડું ને મારું રૂડું એવું મનથી માનવા વાળો દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, એમ બબડતા 3 પહોર રાત્ર વીતી છે. અને એવા સમયે સેવકોએ દરવાજા ઉઘાડ્યા છે પ્રભુના. એટલે અધર્મી ઉઠ્યો અને ભગવાન કૃષ્ણના ધામમાં બેઠો. મોઢે ને માથે ઓઢીને મોહન મારો દ્વારકા વાળો સૂતા છે એમને ઓશિંગે જઈને બેઠો છે દુર્યોધન. સૂતા સૂતા પ્રભુ સૂતા સૂતા બધું જાણે છે કે છત્રપતિ દુર્યોધન આવ્યો છે, પણ હજી કુંતીનંદન અર્જુન આવ્યો નથી. એવામાં અર્જુનજી આવ્યા ગયા પ્રભુને માળ, ઢોલિયામાં પોઢેલા દીઠા સુંદર શ્યામ ગોપાળ. તે જોઈ અર્જુનજીએ વિચાર્યું હવે કરું કોણ ગતિ, ઓશિકાવણ પ્રભુની પગથીએ હું બેસવા યોગ્ય નથી. પ્રભુ સુતા સુતા બધું જાણે છે. કુંતીનંદન અર્જુન નથી આવ્યો એટલામાં અર્જુન આવ્યા, પ્રભુને માળે ગયા છે અને ઢોલિયામાં પ્રભુ ભગવાનને સુંદર શ્યામ ગોપાળને સૂતેલા જોયા, પોઢેલા જોયા. એટલે અર્જુનજીએ વિચાર્યું કે હું ઓશિકા વગર પ્રભુની પાગથીએ પલોઠીએ તો હું કેવી રીતે પાગથીએ તો બેસું, હું એવા યોગ્ય નથી. પણ તોય લાવો ભગવાન છે એવું જાણીને પગથ નીચે બિરાજો કુંતી તન. ભગવાન સૂતેલા છે અને કે પગથીએ ભગવાનની નિંદ્રા બગડે, હું જો બેસું તો એટલે ઢોલિયાની નીચે બેઠો છે. એવું જાણીને પગથ નીચે બિરાજો કુંતી નો તન, એટલે મોઢે ઓઢેલે વસ્ત્રે ઉઠ્યા જગજીવન. ઓઢેલે વસ્ત્રે બેઠા થયા કરવા સેવકને સુખ, પછેથી પછેડી ઉઘાડી નાખીને જોયું પાર્થનું મુખ. પછીથી પછેડી ઉઘાડી નાખીને જોયું અર્જુનનું મુખ. કૃષ્ણ કહે નોતરું તમ તણું મેં માન્યું શુભમતી, ઓ અર્જુન કેમ નથી આવ્યા દુર્યોધન છત્રપતિ. અર્જુન નીચે બેઠો એટલે મોઢા ઉપર ઓઢેલા વસ્ત્રે ભગવાન ઉઠ્યા, બેઠા થયા. સેવકને સુખ કરવા માટે ભગવાને પછી પછેડી ઉગાડી નાખી અને અર્જુનનું મોઢું જોયું. ભગવાન કૃષ્ણ કહે છે કે તમારું નોતરું મેં માન્યું સતીના દી તન, પણ અર્જુનજી દુર્યોધન કેમ દેખાતા નથી? સાંભળીને દુર્યોધન બોલ્યો પ્રભુ ચરિત્ર વાળા, જાણી જોઈ વસ્ત્ર ઓઢી નહીં ઉઠ્યા જાણ્યા તમારા ચાળા. જા જા આવજે પાંડવ પક્ષે જો તુજને બતાવું, પૂર્ણ સ્નેહી બળદેવ મારા તેને પક્ષ લઈ જાવું.
એવું સાંભળી કહેવા લાગ્યા પોતે દેવાધિદેવ, પૂછો સૌને એવું સાંભળી કહેવા રે લાગ્યા છે પોતે દેવાધિદેવ, પૂછો સૌને સદાય મારે ઓઢીને ઉઠ્યાની ટેવ. દુર્યોધન કહે સહુ જાણું છું, કઈ નીકળ્યો ઘર બાર, એટલે પૂર્ણ ચિંતા પેઠીને ઉઠ્યા છે દેવ મોરાર. દુર્યોધન કેમ દેખાતા નથી છત્રપતિ? એટલે સાંભળીને દુર્યોધન કહે છે કે પ્રભુ ચરિત્ર વાળા, જાણી જોઈને તમે વસ્ત્ર ઓઢીને ઉઠ્યા છો, તમારા ચાળા મેં જાણી લીધા. જા જા, ભલે પાંડવોની પક્ષમાં આવજે, પણ તને સ્નેહ કરીને બતાવું છું કે જો મારા બળદેવજી મારા કેવા સ્નેહી છે તેને પક્ષમાં હું લઈને જાઉં છું. એવું સાંભળીને પોતે દેવાધિદેવ કહે છે, ભગવાન કહે છે કે બધાને પૂછી જુઓ કે મારે ઓઢીને ઉઠ્યાની ટેવ છે. દુર્યોધન કે હું બધું જાણું છું એમ કહીને ઘરની બહાર નીકળ્યો. એટલે ભગવાનને ચિંતા પેઠી છે. ત્યારે દેવ મુરારી ઉઠ્યા, અદ્રશ્ય થઈને બજારમાં ગયા પોતે અસરણા શરણા. એક વૃદ્ધ ટેલીઓ એટલે સૂતો ને તેને પમાડ્યો મરણા. ખોળ્યું તેનું પડ્યું રહ્યું ને જીવને વૈકુંઠવાસ. પછી તે મળદું ખોંધે લઈને ચાલ્યા શ્રી અવિનાશ. ભગવાન અદ્રશ્ય થઈને બજારમાં ગયા પોતે, અને એક વૃદ્ધ ટેલીઓ હશે એટલે ઓટલે સૂતો હશે, બિલકુલ ઉંમરવાળો. ભગવાને એને મરણ પમાડ્યો, એનું ખોળિયું પડી રહ્યું, ભગવાને એના જીવને વૈકુંઠમાં વાસ આપ્યો. પછી તે મળદું ખોંધે લઈને ભગવાન શ્રી અવિનાશ ચાલ્યા છે. બળદેવજીને ઘેર પધારી યુક્તિનું કામ કીધું, મોટા ભાઈના દ્વાર વિશે મળદું ગોઠવી દીધું. પછી પ્રભુ ત્યોથી પધાર્યા પોતાને ભુવન, એવે બળદેવને ત્યાં આવ્યો દુષ્ટ દુર્યોધન. ભગવાન એનું મળદું ખભે લઈને આવ્યા છે અને બળદેવજીના ઘરે આવીને યુક્તિ કેવી કરી છે કે મોટા ભાઈ બળદેવના જે મેન દ્વાર છે એના સામું જ દ્વારે મળદાને ગોઠવી દીધું, અને પછી પ્રભુ ત્યાંથી પોતાના ભુવનમાં પધાર્યા. એટલામાં બળદેવના ત્યાં દુષ્ટ દુર્યોધન આવ્યો છે બળદેવજીના ઘરે. દ્વારથી અળગા રહીને પોતે ટહુકા કર્યા બે ચાર. શબ્દ સુણી બળદેવજી જાગ્યા ને ઉઘાડ્યા બારીના દ્વાર. તેવો જ દીઠો દુર્યોધન ને હરખ્યા છે અપરમ પાર.
ઉભા રહો છત્રપતિ કહી જઈને ઉઘાડ્યા દ્વાર. બારણું ઉઘાડતા પડ્યું મળદું ને મનમાં લાગ્યું દુઃખ. અરે રે આ કોણ પડ્યું ને દીપકે જોયું મુખ. મુખ જોતામાં ટેલિયો દીઠો ને અરે રે હું નિર્ભાગી. દ્વાર ઉઘાડતા ચગદાઈ મુઓ મુજને હત્યા લાગે. એમ કહીને રડવા લાગ્યા નેત્રમાં વહે છે નીર. એમ કહીને રડવા લાગ્યા નેત્રમાં વહે છે પાણી. એવે દાંતણ લઈને આવ્યા છે પોતે પુરુષ પુરાણી. ઓ મોટા ભાઈ કરતા કરતા પ્રભુ આવ્યા. દુર્યોધન ત્યાંનો ત્યાં ઉભો ને વોકા દહાડા કહાવ્યા. કૃષ્ણ પ્રભુ કહે કે મરડો છો ને સોય ઉપજો સંતાપ. બળદેવ કહે મુજને લાગ્યું છે બ્રહ્મ હત્યાનું પાપ. કૃષ્ણ કહે કે આપણા કુળમાં કદી નથી થયું આવું. આ કામ તમારાથી બન્યું ને જગતને શું મુખ બતાવું. બળદેવજીના દ્વારથી અળગા રહીને દુર્યોધને બે ચાર ટવકા કર્યા એટલે શબ્દ સાંભળીને બળદેવજી જાગ્યા અને બારી ઉઘાડી. એવો જ દુર્યોધનને જોયો ને ખૂબ રખ્યા કે ઉભારો છત્રપતિ જઈને દરવાજા ઉઘાડ્યા. બારણું ઉઘાડતા જ મળદું પડ્યું. મનમાં ખૂબ દુઃખ લાગ્યું કે અરે રે આ કોણ પડ્યું. એટલે દીવો લાઈને મોઢો જોયું. દીપકથી મુખ જોયું તો મુખ જોતામાં ટેલિયો જોયો. અરે રે કે હું નિર્ભાગી. દ્વાર ઉઘાડતા જ આ ચગદાઈને મરી ગયો. મને આની હત્યા લાગી. એમ કહીને રડવા લાગ્યા. નેત્રમાં પાણી જાય છે. એવે દાંતણ લઈને ભગવાન પોતે પુરુષ પુરાણી આવ્યા છે. ઓ મોટા ભાઈ કરતા કરતા ભગવાન ત્યાં આવ્યા. દુર્યોધન ત્યાંનો ત્યાં ઊભો છે કે આજે આપણો વાંકો દાડો છે. કૃષ્ણ ભગવાન કે કેમ રડો છો, શું દુઃખ ઉપડ્યું? બળદેવજી કહે છે કે મને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. ભગવાન કૃષ્ણ કહે છે કે આપણા કુળમાં કદી આવું થયું નથી અને આ કામ તમારાથી બન્યું. હવે જગતને શું મોઢું બતાવશો? બળદેવજી કહે વીરા મારા ચિંતવ્યું થયું દુઃખ. પ્રભુ કહે વહાણામાં ઉઠી કહો કોનું જોયું મુખ. મોઢું જોયા વરામ છે એમ વધ્યા વચન. બળદેવ કહે આ પેલો આવ્યો દુષ્ટ દુર્યોધન. લાવો સેવક ખડગ મારું ને છેદું પાપીનું શીશ. સાંભળીને દુર્યોધન નાઠો જુક્તિ કરી જગદીશ. હસ્તિનાપુર ને પંથે ચાલ્યો કૃષ્ણ ને દેતો ગાળ.
તેમ તેમ કુંભ ભરાયો પાતકનો ને નજીક આવ્યો કાળ. બળદેવજી કહે છે કે મારા ભાઈ આણ ચિંતાનું દુઃખ થયું. ભગવાન કહે છે કે તમે વહાણામાં સવારે ઉઠીને કોનું મોઢું જોયું? આ મોઢું જોવાથી જ એવું થયું છે એવું ભગવાન બોલ્યા. ત્યારે બળદેવજી કહે છે કે આ પેલો આવ્યો છે ને દુષ્ટ દુર્યોધન, લાવો સેવકો મારો ખડગ લાવો, એનું માથું કાપી દઉં. સાંભળીને દુર્યોધન ત્યાંથી નાઠો. ભગવાન દ્વારિકા વાળે કેવી યુક્તિ કરી. હસ્તિનાપુરના માર્ગે જતો જતો ભગવાન કૃષ્ણને ગાળો દેતો દેતો દુર્યોધન જાય છે. તેમ તેમ એનો પાપનો ઘડો ભરાતો જાય છે. એનો કાળ નજીક આવ્યો છે. હસ્તિનાપુર તે તો ગયો એવે વહાણું વાય. બળદેવ કહે કૃષ્ણ વીરા હવે કરવો સો ઉપાય. તવ પ્રભુએ વિપ્ર બોલાવ્યા ને ઉપડાવ્યું મળદું સાર. ગોમતી તટે તે મર્દાને કરાવ્યો અગ્નિ સંસ્કાર. પછી પ્રભુએ વિદ્વાન વિપ્ર તેડીને પૂછો પ્રશ્ન. ભાઈની હત્યા બ્રહ્મ હત્યા કેમ જાય એમ બોલ્યા શ્રી કૃષ્ણ. વિપ્રોએ કહ્યું અચાનક હત્યા લાગી તેનો છે ઉપાય. 100 વિપ્રો 100 ગાયો લઈને યાત્રાએ જાય. તે ગાયોને જવ ખવડાવે ને તે ખાઈને ગોબર કરે. તે ગોબરમાં જવના દાણા ખાધેલા નીકળે. તે વીણી લઈ છોલી નાખીને દૂધમાં રાંધી લેવા. તેનો જ આહાર કરી રહેવું સમરી દેવાધી દેવા. હસ્તિનાપુર દુર્યોધન ગયો એવામાં સવારમાં વહાણું વાયો. બળદેવજી કહે છે કૃષ્ણ ભગવાન વીરા હવે શું ઉપાય કરશું? ત્યારે પ્રભુએ બ્રાહ્મણોને બોલાવ્યા અને મળદું લઈને ગોમતીના તટે તે મળદાને અગ્નિ સંસ્કાર કરાવ્યો. બધો સંસ્કાર કરાવ્યો. પછી પ્રભુએ વિદ્વાન બ્રાહ્મણોને તેડાવીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈની બ્રહ્મત્યા કેવી રીતે જાય? ભગવાન શ્રી કૃષ્ણ એમ બોલ્યા છે. એટલે વિપ્ર બ્રાહ્મણોએ કહ્યું કે અચાનક હત્યા લાગી એટલે એનો ઉપાય છે કે 100 બ્રાહ્મણ 100 ગાયો લઈને યાત્રાએ જાય. એ ગાયોને જવ ખવડાવે. એ જવ ખાઈને ગાયો ગોબર કરે. એ ગોબરમાં જવના દાણા ખાધેલા જે નીકળે અને એ વીણી લઈને એ દાણાને છોલી નાખી અને દૂધમાં રોજ રાંધીને એનો જ આહાર કરીને રહેવું ભગવાનને સમરીને. એ રીતે યાત્રાઓ કરવી 68 તીર્થ ફરવું. પોતાની સંપત્તિ પ્રમાણે વિપ્રોને દાન કરવું. એ રીતે બતાવી બ્રાહ્મણ ગયા બોલ્યા બળદેવ એમ. ઓ કૃષ્ણ ભાઈ કે વારે જાઉં જવાનું કરું કેમ? એવી રીતે યાત્રા કરીને 68 તીર્થ ફરવું. પોતાની સંપત્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન કરવું. એવી રીતે રીત બતાવીને બ્રાહ્મણો બધા ગયા. ત્યારે બળદેવજી બોલ્યા છે કે હવે ભાઈ કૃષ્ણ ક્યારે જાઉં, જવાનું કેમ કરું?
કૃષ્ણ પ્રભુ કહે વિચાર મૂકીને હમણાં થઈ જાઓ તૈયાર, પાપ તણું તો પાપ જ વધે ને નીકળો નગરની બહાર. બળદેવ કહે કાલે જાશું ઓરે મારા વીર, એટલે રક્ત લોચન કરી બોલ્યા પોતે શ્યામ શરીર. ભગવાન કૃષ્ણ કહે છે કે બધો વિચાર પડતો મૂકીને હમણાં તમે તૈયાર થઈ જાઓ, પાપનું તો પાપ વધતું જ જાય, તમે નગરની બહાર નીકળો. એટલે બળદેવજી કહે છે કાલે જશું મારા ભાઈ. એટલે લાલ આંખો કરી રક્તલોચન કરીને ભગવાન બોલ્યા છે, ઓ ભાઈ તમે જે બોલ બોલ્યા તે મને કાળજે વાગે. જુઓ કહેવત પાપના છોટા પાડોશીને લાગે, તે માટે તમે આજે જાઓ સર્વે સમેટી લેશું, જે જે સામાન જોઈશે તે પાછળ મોકલી દેશું. એવું સાંભળીને ઉઠ્યા હળધારી, રથમાં બિરાજ્યા છે આપ, નગર બહાર નીકળ્યા છે પોતે ને કરવા નિવારણ પાપ. ભગવાન કહે છે કે ભાઈ તમે જે બોલ બોલ્યા એ મને કાળજે વાગે. કહેવત છે કે પાપના છોટા પાડોશીઓને લાગે, માટે તમે આજે જાઓ, અમે પાછળ બધું સમેટી લેશું, જે જે સામાન જોઈશે તે તમને પાછળથી મોકલી દેશું. એવું સાંભળીને હળધારી ઉઠ્યા છે, રથમાં બેઠા છે, નગરની બહાર નીકળ્યા પોતે પાપનું નિવારણ કરવા. પ્રભુએ પાછળ મોકલ્યા વિપ્ર મોકલી દીધી ગાય, ધનને અન્નના રથ ભરીને સર્વે કર્યા વિદાય. એ રીતે ભાઈનો ભય કાઢ્યો અર્જુન પાસે ગયા, ઓરે અર્જુન ચાલો જઈએ હવે તો નિર્ભય થયા. પ્રભુએ પાછળ બ્રાહ્મણોને મોકલ્યા, ગાયો મોકલી દીધી, ધન અને અન્નના રથ ભરીને બધી વસ્તુ ભગવાને વિદાય કરી. એવી રીતે ભાઈનો ભય દૂર કર્યો અને અર્જુનની જોડે જઈને ભગવાન કહે છે કે અર્જુન હવે આપણે નિર્ભય થયા, હવે ચાલો હસ્તિનાપુર જઈએ. એમ કહીને બેઉ રથે બિરાજા ગયા હસ્તિનાપુર, પાંડવે દીઠા કૃષ્ણ પ્રભુને હરખ્યું અંતર ઉર. પોતે પ્રભુ સાથે લાવ્યા તા પોતાના થોડા યોદ્ધ, તે મોકલ્યા દુર્યોધનને ત્યાં દુષ્ટને ન રહે ક્રોધ. એમ કહીને ભગવાન અને અર્જુન બંને રથ ઉપર બિરાજ્યા. હસ્તિનાપુર આવ્યા. પાંડવોએ ભગવાનને જોયા છે એટલે અંતર એમનો ખૂબ ઉમંગ આવ્યો છે. ઉલટ આવી ભગવાનનું સ્વાગત કર્યું. પોતે પ્રભુ પોતાના થોડા યોદ્ધાઓને સાથે લાવ્યા હતા, તે દુર્યોધનને ત્યાં મૂક્યા, કારણ કે દુર્યોધનને દુષ્ટને ક્રોધ ન રહે એ માટે. એવે બાગમાં પ્રભુ પ્રત્યે બોલ્યા છે રાજા ધર્મ, કઈ ભૂમિમાં યુદ્ધ કરવું કહો કરી કરુણાએ.
ભગવાનની સામે ધર્મરાય બોલ્યા છે, કઈ ભૂમિમાં યુદ્ધ કરવું, કરુણા કરીને મને કહો. કૃષ્ણે કહ્યું કે નિર્દય ભૂમિ કુરુક્ષેત્ર છે, જે જગ્યામાં દયા ન આવે ને લડવા લાયક તે. ધર્મ કહે તમને ગમે તે ભૂમિ ભાડે રાખી આવો, તમને એકલા ગમે નહીં તો અર્જુનને લઈ જાઓ. એટલે પ્રભુએ આજ્ઞા કરી અર્જુનને જે વાર, રણ છોડે રથ તૈયાર કીધો ને નરે લીધા હથિયાર. વસ્ત્ર આભૂષણ પહેરી નીકળ્યો છે ઇન્દ્ર તણો જેતના, રાસ પરુણો ઝાલીને બેઠા હોકવા જગજીવના. બાગમાં ભગવાનને ધર્મરાજ કહે છે કે ભગવાન હવે કઈ ભૂમિમાં યુદ્ધ કરવું તે તમે કૃપા કરીને કહો, કરુણા કરીને મને કહો. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે નિર્દય ભૂમિ કુરુક્ષેત્ર છે, જે જગ્યામાં દયા નહીં આવે એ લડવા લાયક છે. એટલે ધર્મરાજા કહે છે કે તમને ગમે એ ભૂમિ ભાડે રાખી આવો ભગવાન, તમને એકલા ગમે નહીં તો અર્જુનને સાથે લઈને જાઓ. એટલે ભગવાને આજ્ઞા કરી, રણ છોડે રથ તૈયાર કર્યો અને અર્જુનને આજ્ઞા કરી. એટલે નરે હથિયાર લીધા છે, અર્જુને હથિયાર લીધા છે, વસ્ત્ર આભૂષણ પહેરીને ઇન્દ્રનો કુમાર નીકળ્યો છે. ભગવાન રાસ પરોણો ઝાલીને આંકવા બેઠા છે. રથ મારો જગજીવન દ્વારકા વાળો સાંભળ્યો. રણભૂમિ જોવાને ચાલ્યા વાતો કરતા જાય, સાળો બનેવી આવી પહોંચ્યા નિર્દય પૃથ્વીમાં. રણભૂમિ જોવા માટે ચાલ્યા છે, વાતો કરતા કરતા જાય છે. બંને હાળો બનેવી નિર્દય પૃથ્વીમાં આવ્યા છે, જ્યાં દયાનો માત્ર લેશ નથી. નિર્દય ભૂમિમાં આવ્યા અર્જુનને ઘનશ્યામ, કહે વલ્લભ પ્રભુએ કહ્યું આ સ્થળ કરીએ સંગ્રામ. આગળની કથા 8મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.